હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 17 નવેમ્બર 2025 અને સવારનો સમય છે. ભીંડો ઉભો હોય છો આપણે જોઈને તો આનો લોકલ આપણો ભીંડો છે જે 70 રૂપિયા કિલો વેચાય છે ભીંડો. અને વિજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાકરોટાથી આવે છે. આપણે જોઈને તો આનું લોકલ રીંગણું છે, એકદમ નવી રીંગણી ચાલુ થયેલી છે જે લાઇટિંગ વાળું રીંગણું છે, જેમાં 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જનકભાઈ ભાઈનું નામ છે જે ભાઈ લોટડાથી આવે છે આ રીંગણા લઈને. આપણે એની દેશી લોકલ કાકડી જોઈને તો બજાર થોડીક નીચી વહી ગઈ છે, 50 રૂપિયા કિલો વેચાય છે કાકડી. આપણે જોઈને તો આ શિયાળાની વેરાયટી છે જે શિયાળાની શરૂઆત થતા જ માર્કેટમાં આવી ગઈ છે, જેમાં 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ફાફડા. જે હિતેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાકરોટાથી આવે છે આ ફાફડીને. આપણે જોઈએ તો આપણું અહીંનું લોકલ આ ગુલાબી રીંગણું છે, એકદમ ચોખ્ખું અને નવું ચાલુ થયેલ રીંગણું છે, જેમાં બજાર ભાવ 90 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જે એક નંબર લાઇટિંગ વાળું. શું નામ ભાઈ? નરેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ એક નંબર ગુલાબી રીંગણું લે. આ આપણે જોઈને તો બહારનું પાર્સલ કારેલા. મહેશભાઈ આમાં શું થયું? જે કારેલામાં એવરેજ બજાર 55 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલું, જે આ હોલસેલ ભાવ છે. જે મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ પુરિયાવાળા 5 નંબર ચોરા છે, જે મીડિયમ પૂરીઓ જોઈને તો 180 થી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પૂરી, જેમાં 3 કિલો જેવું વજન આવે છે. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડાથી આવે છે આ પુરિયાવાળા ચોરા. આપણે જોઈને તો આ રીંગણું છે એકદમ એપલ ગોટી ગુલાબી અહીંનું લોકલ, અને જેમાં 70 થી 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે પરબતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખા પરથી આવે છે. આપણે જોઈને તો દૂધીમાં થોડીક બજાર નીચી ગઈ છે, જે 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે દૂધીમાં. જે ભાઈ વસરામભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખા પરથી આવે છે. આપણે જોઈએ તો આવું ગુલાબી હોય ને તો માર્કેટમાં 80-90 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે. આપણે ગલકામાં જોઈએ તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકું હોલસેલ ભાવ. અને આપણે જોઈએ આ શું ભાવ થાય ભાઈ? આમાં શું ભાવ થાય? એમાં 90 રૂપિયા જોઈ લો. જે આપણે અહીંનું લોકલ તુરિયા છે જે 90 રૂપિયા કિલો વેચવું મુકેશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ ગટકાથી આવે છે આ તુરિયા લઈ. આપણે જોઈએ તો આપણા અહીંના લોકલ ખેડૂતના ટમેટા છે અને એકદમ કાચા પાકા ટમેટા છે, એક નંબર દેશી ગોળ ટમેટા, અને હારી બજાર થઈ ગઈ છે. હારા માલમાં તો 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પાકલ ટમેટું. અને હરેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ભાયાસર ગામથી આવે છે ટમેટા લે. કાચા ટમેટા શું થયું? કાચા ટમેટામાં પણ 18-20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? 20 રૂપિયા. જે ભાઈ પણ ભાયાસરથી આવે છે. આપણે કાચી કેરીમાં જોઈએ તો 70-75 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. અને મરચામાં જોઈએ તો 45-50 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચું. આ એની ચાઈના કાકડી, જે એક ધારી ચાઈના કાકડી આવી હોય છે, જેમાં 30 થી લઈને
35 રૂપિયા સુધી કિલો વેચાય છે ચાઇના કાકડી. લીંબુમાં જોઈને તો સારો એવો લીંબુ છે, પણ નીચી બજારના હિસાબે 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ તો આ બહારનું પાર્સલ મરચું છે, જે 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ચોખ્ખું મરચું. આપણે જોઈએ તો કોબીસમાં એવરેજ બજાર હમણાં ઘણા સમયથી છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે, અને જે વેરાય કૃપામાં વેચે 20 રૂપિયા કિલો કોબીસ. આપણે જોઈએ તો આ એનું લોકલ ફુલાવર છે, જે એકદમ સફેદ ક્રીમ જેવું છે, અને જે ઉધડા પોટલાના 350 રૂપિયા થાય છે. આપણે જોઈને તો આ પીળી મરચી છે, આમાં શું ભાવ થાય હિતા પીળી મરચીમાં? જે 30-35 રૂપિયા કિલો વેચે છે પીળી મરચી. અને દાણાવાળા ચોરા જોઈને તો 60 રૂપિયા કિલો વેચે છે, જે સુરેશભાઈ ભાઈનું નામ છે, અને ખીજડીયાથી આવે છે ચોરા લે. આપણે કાચા પોપૈયા જોઈને તો 7 થી 8 રૂપિયા કિલો વેચાય છે કાચા પોપૈયા, જેમાં એવરેજ ભાવ રહેશે 7-8 રૂપિયા કિલો. અને ગાજરમાં જોઈને તો 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. અને આંબળા જોઈને તો જે 25 રૂપિયા કિલો વેચાય છે આંબળા, જે હોલસેલ ભાવ છે. આ નાયલોન ગાજર એ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે શિયાળાની વેરાયટી છે. ટિંડોરામાં સારી એવી બજાર છે, 60-70 રૂપિયા સુધી કિલો ટિંડોરું વેચાય છે. કાળા લાંબા જોઈને તો 40 રૂપિયા 35 રૂપિયા કિલો વેચાય છે કાળા લાંબા. અને કાચા કેરામાં બજાર 8 રૂપિયા કિલો છે હોલસેલ ભાવ. અને આ હળદર જોઈને એમાં પણ એવરેજ બજાર છે 25 થી 30 રૂપિયા કિલો. જોઈને તો કેળા હોલસેલ વેચે છે, જે કદ્દુ છે ને જે 18-20 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ. અને માર્કેટમાં પેઠા પણ આવેલા છે, જે પેઠા 25-30 રૂપિયા કિલો વેચાય છે, જે વસંતરાય પ્રભુદાસમાં એક જમાં પેઠા આવેલા છે. અને જે પ્રફુલભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. અને 4G મરચીમાં જોઈને હોલસેલ બજાર તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આ 4G મરચી. આ લીલા લાંબામાં 30-35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે બહારનું પાર્સલ સંજયભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો વાલમાં બજાર થોડીક નીચી ગઈ છે, 100 રૂપિયા હતા પણ અત્યારે 80 રૂપિયામાં કિલો વેચાય છે વાલ. અને આ લાંબુ ટમેટું આપણું અહીંનું લોકલ રહ્યું ને એ 25-30 રૂપિયા કિલો વેચાય છે, જે નિકુલભાઈ ખેડૂતનું નામ છે. અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે ટમેટા લઈને, અને ભાઈ શ્રીજીમાં ભાઈ અનુરાગ જેનું વેચાણ કરે છે. આપણે લાસ્ટમાં જોઈએ તો આ શ્રીજી પેઢી છે, અને આ પેઢીમાં બધા લોકલ ખેડૂતનો માલ આવે છે, ફ્રેશ એવો માલ, જે કાથરોટા ગામથી આવે છે, જે ગાંડુભાઈ છે, અલ્પેશભાઈ છે, જનકભાઈ, વિજયભાઈ, આ બધા કાથરોટા ગામના ખેડૂત છે. અને આપણે અહીંયા લોકલ માલ આવે છે ખેડૂતનો.